હું અત્યારે ઊભો છું અમદાવાદ ધોલેરા હાઈવે પર અને આ હાઈવેની સાઈડમાં કંઈક આ પ્રકારની વ્યવસ્થા મને જોવા મળી. આ છે હેક્ટોમીટર. હેક્ટોમીટર એટલે કે દર 100 મીટરના અંતરે આ પ્રકારના મીટરના બોર્ડ લાગેલા હોય છે અહીંયા આગળ. દર 100 મીટરે તમે ચોક્કસ કેટલા મીટરનું અંતર કાપ્યું તે તમે જાણી શકો છો આ હેક્ટોમીટરના માધ્યમથી. હવે અહીંયા આગળ લખેલું છે 67.2 એટલે કે અમદાવાદથી ભાવનગર આવતા સમયે આ ધોલેરા એક્સપ્રેસ વે પર મેં 67 કિલોમીટર અને 200 મીટરનું અંતર કાપીને એક્ઝેક્ટ એ જગ્યાએ હું ઊભો છું. આ છે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવેનો પીપળી ઇન્ટરચેન્જ અને અહીંયાથી જવાય છે ધોલેરા ઇન્ટરનેશનલ હવાઈ મથક એરપોર્ટ તરફ જવાય છે. આ છે રૂપિયા 5800 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલો અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે. અને આ એક્સપ્રેસ હાઈવે બનાવવા માટે તેના પુરાણ કરવા માટે તમારા અને મારા ઘરના કચરાનો ઉપયોગ કરવામાં આવેલો છે. લગભગ 62 લાખ મેટ્રિક ટન પિરાણાનો કચરો એ આ હાઈવેના પુરાણ માટે વપરાયો છે. આ હાઈવે વિશે આવી ઘણી બધી રસપ્રદ વાતો સાથે તમામ માહિતી સાથે એક સંપૂર્ણ યુટ્યુબ વિડીયો તમે અમારી યુટ્યુબ ચેનલ અમદાવાદ મીડિયાની યુટ્યુબ ચેનલ પર ચેક કરી શકો છો. યુટ્યુબ ચેનલની લિંક તમે બાયોમાં જોઈ શકો છો અથવા તો અહીંયા આપેલા સ્ક્રીન પર આપેલા QR કોડને સ્કેન કરીને તમે આ વિડીયો જોઈ શકો છો. ધન્યવાદ. Ground Report Ahmedabad Media powered by Say Solar, making solar energy easy for you.